ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ભારતના લોખંડી પુરુષ અને મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત સરદારજી 150 યુનિટી માર્ચ પદયાત્રા અંતર્ગત ગુરુવારના રોજ હાલોલ વિધાનસભાની પદયાત્રા યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ હાલોલની વીએમ સ્કૂલ ખાતે જનસભા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા કરાઈ હતી, જે બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયા બાદ યુનિટી માર્ચ વિધાનસભા પદયાત્રાના કાર્યક્રમ અંતર્ગત સરદારજી 150 યુનિટી માર્ચને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. હાલોલ વિધાનસભાની પદયાત્રાનો શુભારંભ કરાયો હતો, જે પદયાત્રામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ દેસાઈ, સરદારજી 150 યુનિટી માર્ચના વક્તા અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી કૌશલ દવે, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મનોજધવતસિંહ પરમાર, હાલોલ પ્રાંત અધિકારી ઈ સુષ્મિતા સહિત હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલોલ શહેર ભાજપા પ્રમુખ સહિતના ભાજપા સંગઠનના અનેક હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત કાર્યકરો હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ જન સુધી પહોંચાડતા યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા, જે યુનિટી માર્ચ હાલોલ વિધાનસભા પદયાત્રા ગોધરા શેડ પર આવેલ વીએમ સ્કૂલ ખાતેથી નીકળી હાલોલ બસ સ્ટેન્ડ ખાતેથી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી કંજરી રોડ પર થઈ હાલોલ ભારતીય